શાળા ચોપડી અને યુનિફોર્મ શાળામાંથી જ અથવા તો કોઈ ફિક્સ દુકાનેથી જ લેવા માટે દબાણ કરે છે અને આ દબાણ સામે જો ડીઓ કચેરી તરફથી કોઈ પણ કાર્યવાહી ન થાય તો તમે ઉચ્ચ કક્ષાએ લેખિતમાં ફરિયાદ કરો। ડીઓ કચેરી ફરિયાદ કર્યાના 15 કે પછી 30 દિવસ સુધી જો કોઈ જવાબ ન મળે તો ગાંધીનગર સ્થિત શિક્ષણ નિયામકની કચેરીમાં જિલ્લાના ડીઓને કરેલી ફરિયાદની નકલ સાથે અરજી કરો। કલેક્ટર સાહેબના જનતા દરબારમાં અથવા તો કલેક્ટર કચેરીમાં લેખિતમાં ફરિયાદ આપો કે સ્થાનિક કક્ષાએ કોઈ કાર્યવાહી થતી નથી। ગુજરાત સરકારનું સ્વાગત પોર્ટલ સૌથી શક્તિશાળી માધ્યમ છે। તમે જે સ્ક્રીન ઉપર તમને વેબસાઇટ દેખાઈ રહી છે તમે ત્યાં ઓનલાઈન ફરિયાદ કરી શકો છો। અહીં કરેલી ફરિયાદોનું સીધું જ મોનિટરિંગ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા કરવામાં આવે છે। તેનાથી તેના ઉપર કાર્યવાહી થવાની શક્યતા વધી જાય છે। આના સિવાય વાલી મંડળ મારફતે પણ તમે રજૂઆત કરી શકો છો। જો આ સમસ્યા માત્ર તમારા બાળકની નહીં પણ અન્ય વિદ્યાર્થીઓની પણ હોય તો શાળાના તમામ વાલીઓનું એક મંડળ બનાવો। સામૂહિક રીતે હસ્તાક્ષર કરીને આપેલી ફરિયાદનું વજન વહીવટી તંત્ર પર વધારે પડતું હોય છે। શાળા જો સરકારની ફી નિયમ કાયદા ફ્રી રેગ્યુલેશન એક્ટનું ઉલ્લંઘન કરતી હોય તો ફ્રી નિર્ધારણ સમિતિ એટલે કે એફઆરસીને પણ લેખિતમાં જાણ કરો। જો શાળાએ અયોગ્ય રીતે બુક કે પછી સાહિત્ય ખરીદવા માટે દબાણ કરતી હોય તો તમે કોઈપણ સ્થાનિક વકીલ મારફતે શાળા સંચાલકોને લીગલ નોટિસ મોકલાવી શકો છો। ઘણીવાર આ નોટિસ મળતાની સાથે શાળાનું દબાણ ઓછું થઈ જતું હોય છે।